વાત જગતના તાતની કરીએ તો રાજકોટના પડદરીમાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ। 100 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા। ખેતરોમાં વીજ થાંભલા નાખવાના વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો। મોવિયા સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। વિવિધ પડતર માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે તો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। રાજકોટના પડદરી ખાતે અહીંયા ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી રહી છે। ખેડૂતો મોટા પ્રમાણની અંદર નીકળ્યા છે। પોતાની જમીન પોતાનો હક આ વાતને લઈને ખેડૂતો દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ બાઇક રેલી અને ટ્રેક્ટર રેલી યોજવામાં આવી રહી છે। આપણી સાથે અહીંયા ખેડૂત આંદોલન સાથે જોડાયેલા રમેશભાઈ છે। રમેશભાઈ, શું કહેશો, આજે જે પ્રકારની રેલી તમારે યોજવામાં આવી રહી છે? છેલ્લા ઘણા વર્ષો પછી ગુજરાતની અંદર એક આ માહોલ ઉભો થયો છે અને ખેડૂતો એની પીડાથી હવે છે ને એમ કે ગળા સુધી આવી ગયા છે। જેતપરે અમને બળ પૂરું પાડ્યું છે અને જેતપરે જે કામ કર્યું છે ને એ જેમ હરિયાણા પંજાબની બોર્ડર ઉપર કામ થયું ને એવું કામ થયું છે। એટલે કોઈ પણ ભોગે ખેડૂત એની વ્યાજબી માંગણી, ન્યાયિક માંગણીની અંદર હવે પાછો પડવાનો નથી। જેને જે કાવા દાવા કરવા હોય ને જેને કંપનીઓની તરફદારી કરવી હોય કરી લઈએ। ખેડૂત જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે સરદારના આદર્શોને લઈને કામ કરે છે ત્યાં સુધી જગતનું પેટ પણ ભરશે, લોકોને શાંતિથી જીવવા દેશે અને પોતે પોતાના હકનું લેવા માટે મથે છે। પણ આ ન્યાયની લડતમાં અન્યાયી લોકોની સામે લડવા માટે પહેલી વખત અમને એવી આશા બંધાણી છે। ગુજરાતની ઉપર જે કલંક હતું ને કે ગુજરાતી વેપારી છે, સ્વાર્થી છે, પોતાના હિત પૂરતું વિચારે છે, એ આજ ગુજરાતે ભાંગી નાખ્યું છે અને જેતપરનો રેલો આખા ગુજરાતમાં આવ્યો છે। શરૂઆત પડદરીથી થઈ છે અને આ થાંભલાની બાબતની અંદર અબજો રૂપિયા કમાવાળી કંપની એક પાસેરમાં પુણ્ય બરાબર જો ખેડૂતને ન આપી શકતી હોય તો એવી કંપની અને એવી સરકાર આ દેશ માટે ઘાતક છે। રમેશભાઈ, જેતપરનું આંદોલન તોડવાની વાત પણ ચાલી રહી છે। કશું જ તૂટવાનું નથી, કોઈનું મોરલ ડાઉન થયું નથી। જ્યારે થોડા ઘણા આક્ષેપો મુકાણા ને એના બીજા દિવસે 30,000 લોકો ભેગા થયા। રેકોર્ડ બ્રેક હતું કે 18મા દિવસે આખા 18 દિવસના ટોટલ ભેગા થયા। કોઈ આરોપો જે છે ને બધા પાયા વિહોણા છે। કદાચ આવડા મોટા આંદોલન આવડા મોટા વર્ગમાં બે ચાર એવા આક્ષેપો થાય પણ એની પાછળ કોઈ તથ્ય નથી અને આંદોલન ડબલ વેગથી દરેક શહેરમાં અને દરેક ગામમાં અત્યારે જાગ્યું છે। સરકાર એમ કહે છે કે અમે પૂરે પૈસા આપવા માટેની એક નીતિ પણ બનાવી છે। સરકારની નીતિનો જે પરિપત્ર છે ને અમે વાંચ્યો છે, એટલો બધો બેધારી નીતિવાળો છે કે એની નકલ અમારી પાસે અત્યારે પણ છે। એ અમે મીડિયાને આપશું કે સરકારે જે ગણતરી કરવાની જે ફોર્મ્યુલા તૈયાર કરી છે એની અંદર ખેડૂતોની વાતને ક્યાંય ધ્યાનમાં લીધી નથી। ડબલની વાત સરકારે કરી છે। 4 ગણા સિવાય ખેડૂતોને વસ્તુ ખપે એમ નથી। 4 ગણું જોઈએ, એડવાન્સ જોઈએ અને એસઓપી નક્કી કરવામાં આવે। એ તો એસઓપી નક્કી કરવાની વાત છે। ખેડૂતો પોતાના આંદોલનને લઈને મક્કમ છે। મોરબીના જેતપરની અંદર છેલ્લા 18 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। હવે આ આંદોલન છે રાજકોટના પડદરી પાસે પહોંચ્યું છે। પડદરીની અંદર આ હાઈવે ઉપરના દ્રશ્યો જોઈ શકો છો। 100 કરતા વધુ ટ્રેક્ટરો અને ગાડીઓની સાથે અહીંયા ખેડૂતો છે એ ઉમટ્યા છે। અહીંયા પડદરી હાઈવે કે જે રાજકોટ જામનગર હાઈવે છે ત્યાંથી આ ખેડૂતો છે સવારથી મોવિયા સર્કલ પહોંચશે ને મોવિયા સર્કલથી લઈને અહીંયા શું કહેશો તમે? તમારે કઈ કેવું છે ખેડૂતોને? ખેડૂતોને તો બીજી કાંઈ માંગ નથી, થાંભલા મુજબ પ્રશ્ન છે। જે અદાણીના થાંભલા આવે છે ને એ જ પ્રશ્ન છે, બીજો કાંઈ પ્રશ્ન નથી। ખેતરમાં નાખવામાં આવતા થાંભલાને લઈને આ પ્રશ્ન છે ને ખેડૂતો છે હવે લડી લેવાના મૂળમાં છે। પડદરી મામલતદાર છે તેને આવેદન આપવામાં આવશે એ પહેલા ખેડૂતોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે બાઇકની અંદર, ટ્રેક્ટરની અંદર, કારની અંદર જે વાહન પણ પોતાની પાસે છે એ લઈને અહીંયા ખેડૂતો આવ્યા છે અને એક મેસેજ આપવાની કોશિશ કરી રહ્યા છે કે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો ખેડૂત, ખાસ કરીને રાજકોટનો ખેડૂત છે એ પોતાની વાતને લઈને મક્કમતાથી આંદોલન આગળ વધારી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીકા સાથે મળ્યું સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।